જય શ્રી કૃષ્ણ મિત્રો, ભાગવત કથાના સ્કંદ 7ના ચોથા પાઠમાં તમારું સ્વાગત છે. પ્રહલાદે ભગવાન પાસે જે માંગ્યું તે રોજ તમે પણ ભગવાન પાસે માંગજો. કામના બોલ્યા નથી, કામનાઓ બોલ્યા છે. વાસનાનો સ્વભાવ એવો છે કે કદી તૃપ્ત થવું જ નહીં. જરાક સંતોષવા થતા વધુ ને વધુ અસંતોષ ઉભો થાય છે. સંસાર સુખ ભોગવવાની ઈચ્છા એ જ મહાદુઃખ છે. જેને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી તે જ સુખી છે. એ દુઃખમાંથી હું બચું તેટલું પણ ઘણું છે. એમ સમજીએ તો મોટામાં મોટું સુખ તે મન ઉપર સર્વદા ભક્તિનો અંકુશ રાખો. ગીતામાં સર્વ કામ્ય કર્મનો ત્યાગ કરવાનું કહ્યું છે. સર્વ ઈચ્છાઓનો ત્યાગ એને જ મહાત્માઓ સંન્યાસ કહે છે. જ્યાં રહસ્ય જાણે છે તે બધું જ જાણે છે. જીવ નિષ્કામ બન છે. જ્યારે જીવનો જીવભાવ નષ્ટ થાય તે પછી તે ભગવાન સાથે એક થાય છે. જીવ ઈશ્વર રૂપ બને છે, મુક્તિમાં પણ બાધક થાય છે. માટે વિવેકથી પાપ પુણ્યનો ક્ષય કરો. પ્રભુના સ્વરૂપનું સતત ધ્યાન ધરો. પાપ એ લોહીની બેડી છે, પુણ્ય એ સોનાની બેડી છે. માટે એ બંને બેડીઓનો નાશ કરી અને મુક્ત બનો. પુણ્યનો પણ મોહ રાખો. છેલ્લે પ્રહલાદ કહે છે, નાથ, મારા પિતાની દુર્ગતિ ન થાય એવી કૃપા કરો. આનું નામ સુપુત્ર. પિતાનું સર્વથા છે એટલે કે શારીરિક હિત નહીં, પણ આધ્યાત્મિક અને આત્મિક હિત છે એ સુપુત્ર. એ પુત્ર પિતાને અને કુળ નેતારના રો ગણે. નૃસિંહ સ્વામી કહે છે, મારા સત્કર્મના પ્રતાપે તારા પિતાની સદગતિ થશે. તારા જેવા પુત્રથી 21 પેઢીનો ઉદ્ધાર થાય છે. 7 માતૃપક્ષની, 7 પિતૃપક્ષની અને 7 અશ્વર પક્ષની. આજ સુધી કોઈ દૈત્યને રાવણ, શિશુપાલ વગેરે પ્રભુએ ખોળામાં લીધા નથી, પણ પ્રહલાદને કારણે તેના પિતાની ગોદમાં લીધો છે. પ્રહલાદ જેવો ભક્ત પિતાને તારે એમાં શું આશ્ચર્ય છે? છોકરો સદાચારી હોય અને માતા પિતા દુરાચારી હોય તો પણ તેમને સદગતિ પ્રાપ્ત થાય છે. છોકરો દુરાચારી હોય અને માતા પિતા સદાચારી હોય તો પણ તેમની દુર્ગતિ થાય છે. એક હંસ અને હંસી આનંદથી રહેતા હતા. હંસી સુંદર હતી. ફરતા ફરતા એક દિવસ સાંજ પડી ગઈ. તેથી બંને એક ઝાડ ઉપર આવ્યા છે. ત્યાં કાગડો માળાનો હતો. હંસે રાત દેવા માંગણી કરી. કાગડાએ હંસને પોતાના માળામાં રહેવા દીધા. બીજા દિવસે કાગડો હંસને કહે, હંસી તો મારી છે, હંસીને નહીં છોડું. હંસ કહે, હંસી મારી છે. બંને ન્યાયાધીશ પાસે ન્યાય માંગવા ગયા. ન્યાયાધીશ કહે, તમારી હકીકત સાંભળ્યા પછી હું ન્યાય આપીશ. કાગડો વધુ હોશિયાર એકલો ન્યાયાધીશને મળવા ગયો અને ન્યાયાધીશને કહે કે હંસી કાગડાની છે એવો ન્યાય આપશો તો હું તમારા પિતૃ કઈ યોનિમાં છે તે હું તમને બતાવીશ. કાગડો પિતૃદેવ કહેવાય, એટલે કે પિતૃની વાત જાણનારો. લોભે ન્યાયાધીશ એમાં ફસાયો. બીજે દિવસે ન્યાયાધીશ નિર્ણય આપ્યો. તેણે કહ્યું, હંસીને જે પહેલો આંબી જાય તેને હંસી. કાગડો પહેલો હંસીને આંબી ગયો. ન્યાયાધીશ કહે, હંસી કાગડાની છે. એ પછી ન્યાયાધીશ કાગડાને પૂછે છે, મારા માતા પિતા ક્યાં છે તે બતાવ. કાગડો કે એક ઉકરડા પાસે લઈ ગયો અને કહ્યું, આ કેડી તારી માં છે ને મકોડો તારો બાપ છે. ન્યાયાધીશ બાપડો શરમાઈ ગયો અને કહે, આવું હોય નહીં. ત્યારે કાગડો કહે, જેનો પુત્ર આવો ખોટો ન્યાય આપે તેના માતા પિતાની આવી જ ગતિ થાય છે. જે પિતા પુત્રને સારા સંસ્કાર ના આપે તે પિતાનો પુત્ર વેરી છે. એ પોતાનું એ પુત્રને બેયનું બગાડે છે. ભગવાનના મારમાં પણ દયા છે. શિશુપાલ વેરભાવથી ભગવાનના ચિંતન કરતો ભગવાનમય બન્યો હતો. કંસ ભાવથી ભગવાનનું ચિંતન કરતો ભગવાનમય બન્યો હતો. કામ ભાવથી ગોપીઓને તન્મયા થઈ હતી. દ્રઢ વેરભાવથી અથવા તો ભક્તિભાવથી, ભયથી, સ્નેહથી કે કામનાથી કોઈ પણ રીત ભગવાનનું મનુષ્ય પોતાનું મન સંપૂર્ણપણે લગાવવું જોઈએ. ભગવાનની દૃષ્ટિ આ ભાવોમાં ભેદ નથી, કારણ કે ભગવાન સર્વ ભાવોથી ભર છે. ભગવાનના દ્વારપાળ જય વિજયના 3 અવતારો નીચે પ્રમાણે થયા છે. એક હિરણ્યકશ અને હિરણ્યકશિપુ એ લોભનો અવતાર છે. રાવણ અને કુંભકર્ણ એ કામનો અવતાર છે. શિશુપાલ અને દંતવ્યક્ત એ ક્રોધનો અવતાર છે. પ્રહલાદજી પિતાના શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો. પછી બ્રહ્માજી પ્રહલાદને રાજ્યાભિષેક કર્યો. પ્રહલાદ નૃસિંહ સ્વામીને વંદન કરી રાજ્ય શાસન પર બેઠો. નારદજી કહે, ધર્મરાજાને પ્રહલાદની કથા સંભળાવી, પણ ધર્મરાજા યુધિષ્ઠિર લંબડે હાથ રાખી ઉદાસ થઈ બેઠા છે. નારદજી યુધિષ્ઠિરને ઉદાસીનતાનું કારણ પૂછ્યું. ધર્મરાજા જવાબ આપે છે, 5 વર્ષના પ્રહલાદનું જ્ઞાન વૈરાગ્ય જોયું હું દંગ થાઉં છું. એ બાળક વચન સત્ય કરવા પ્રભુ સ્તંભમાંથી પ્રગટ થયા અને હું 55 વર્ષનો હતો તો હજુ એક વાર પણ પ્રભુના દર્શન થયા નથી. ધિક્કાર છે મને, ભગવાનની ભક્તિ વિના, તેના દર્શન વિના મારું જીવન થયા નથી.
વિના મારું જીવન વૃથા ગયું, તેથી મને દુઃખ થાય છે, તેથી મારા મુખ ઉપર ગ્લાનિ છે. ધર્મરાજા વિચારે છે કે કામ ઘણું કર્યું, પણ જે કરવાનું હતું તે થયું નહીં. ભગવાનને માટે મેં કઈ કર્યું નહીં. આપણે ભગવાનને એવો વિચાર આવે છે ખરો? સુંદર શરીર હોય તો નવોઢા સ્ત્રી હોય, મેરુ પર્વત જેટલું ધન હોય, કીર્તિનો ધજાગરો ચડ્યો હોય, આ બધું હોય તેમ જતો શ્રીજીના ચરણમાં ચિત્ત ન ચોટ્યું હોય તો એ બધાને શું કરવાના? એકડા વિના 100 મીંડાની કિંમત સી? ખરેખર જગતની પ્રતિષ્ઠા પૈસો કે વિદ્વતા અંતઃકરણમાં બિલકુલ નથી, ઉપયોગમાં આવશે નહીં. અને જે વિદ્યા અંતઃકરણ કામ ના આવે તે વિદ્યા શા કામની? એક વખત એક નાવડીમાં પંડિતો મુસાફરી કરી રહ્યા હતા. તેઓ હોડી હંકારનાર માછીને પૂછે છે, તું ઇતિહાસ ભણ્યો છે? ઇંગ્લેન્ડમાં એક એડવર્ડરો કેટલા થયા છે તે જાણે છે? માછી, હું ઇતિહાસ કઈ જાણતો નથી. પંડિતો માછીને કહે, ત્યારે તાપા જિંદગી નકામી, એટલે ભૂગોળનું જ્ઞાન છે કે લંડન શહેરની વસ્તી કેટલી છે? માછી કહે, હું કઈ જાણતો નથી. એટલે પંડિતો કહે, તારી અડધી જિંદગી નકામી ગઈ. તે શેક્સપિયરના નાટકો વાંચ્યા છે? માછી કહે, હું કઈ જાણતો નથી. એટલે પંડિતો માછીને કહે, તો તારી પોણી જિંદગી પાણીમાં ગઈ. એટલા સમુદ્રમાં તોફાન શરૂ થયું. માછી પીડિતોને પૂછ્યું, હવે આ નાવ ડૂબી જાય એમ લાગે છે, તમને બધાને તરતા આવડે છે? પંડિતો કહે, ના, એ આવડતું નથી. ત્યારે માછી પંડિતોને કહે, તો તમારી આખી જિંદગી પાણીમાં ગઈ. પછી નાવ તોફાનમાં ઊંધી વળી ગઈ. માછી તરીને બહાર આવ્યો, પણ પંડિતો ડૂબી ગયા. રામકૃષ્ણ પરમહંસ આ દ્રષ્ટાંત વારંવાર આપતા. સંસાર એ પણ સમુદ્ર છે. એમ કેમ પ્રકારને આ ભવસાગરમાં તરતા આવડવું જોઈએ. એ કરી બતાવે છે કે વિદ્યા સાચી. ભવસાગરને તરવા માટે ભગવાનનું ભજન એ જ સાચી વિદ્યા છે. એ જ વિદ્યા શીખ્યો નથી અને કેવળ સાંસારિક વિદ્યાનો પંડિત બનીને બેઠો છે. એ અભિમાનથી ફૂલાય છે તે ડૂબવાની છે. જે વિદ્યા અંતઃ કાળે પરમાત્માના દર્શન કરાવે તે વિદ્યા જ નથી, માત્ર ભાર છે. ભાર જેમ ડૂબાડે તેમાં વિદ્યા પણ ડૂબાડે. તારે નહીં. શ્રી કૃષ્ણ પોતે ધર્મરાજાની સભામાં વિરાજતા હતા, પરંતુ તેમના સ્વરૂપને ધર્મરાજા હજુ જાણતા નથી. ઠાકોરજી પોતાના સ્વરૂપને છુપાવે છે. એમની કૃપા હોય છે, એને સ્વરૂપનું દર્શન કરાવે છે. ભગવાન કહે છે કે હું માખણ ચોર છું. જેના મનની હું ચોરી કરું છું તે જ મને ઓળખી શકે છે. કૃષ્ણને ગુપ્ત રહેવાની ઈચ્છા રહે છે. સત્કર્મ કરવું ને ગુપ્ત રાખવું એવી ઈચ્છા થાય તો દેવી ઈચ્છા સમજવી. ઈશ્વર એ ગુલાબનું ફૂલ, કડી વગેરે અસંખ્ય ચીજ બનાવી છે, પણ કોઈ ઉપર પોતાનું નામ લખ્યું નથી. પણ મનુષ્ય મકાન ઉપર, વીંટી ઉપર અને શરીર ઉપર પણ નામ લખે છે. શરીર ઉપર નામ લખવાની શી જરૂર? કોણ તારો કાકો તને લઈ જવાનો હતો? લઈ જઈને શું કરવાનું? મકાન ઉપર નામ લખે સંતોષ ભવન, પણ જીવનને કડી સંતોષ નહીં. એટલું યાદ રાખજો કે બહુ જાહેરાત થાય તો પુણ્યનો ક્ષય થાય છે. કૃષ્ણ પાંડવો સાથે રહ્યા, પણ કોઈ તેને ઓળખી ન શક્યા. કૃષ્ણ કેમ ઓળખાય? યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં તે લોકોના એઠા પત્ર વાળા ઉપાડે છે. એમને ઓળખવા એ સહેલું નથી. દિવ્યને ઓળખવામાં દિવ્ય દ્રષ્ટિ જોઈએ. નારદજી ધર્મરાજાને કહે કે રાજા, પ્રહલાદ કરતા તમે વધારે ભાગ્યશાળી છો. પ્રભુ તો તમારે બારણે છે. નારદજી ઈશારે આમ કહે છે, પણ ધર્મરાજાને કઈ સમજાતા માં આવતું નથી. એક દિવસ કૃષ્ણને રૂક્ષ્મણીએ કહ્યું, દુર્વાસા તમારા ગુરુ છે, ભારે તપસ્વી છે. આવા પવિત્ર બ્રાહ્મણને આપણા ઘેર જમાડવા જોઈએ. કૃષ્ણ કહે, એ દૂરથી જ સારા છે. આપણા રૂક્ષ્મણીજીએ બહુ આગ્રહ કર્યો એટલે તેમણે હા પાડી. દુર્વાસાને આમંત્રણ અપાયું. દુર્વાસા આવવા તૈયાર થયા. એમણે રથમાં બેસાડે ત્યારે તેમણે કૃષ્ણને કહ્યું, હું બ્રાહ્મણ છું, તમે ક્ષત્રિય છો, તમારે તમારો રથ ખેંચવો જોઈએ. ભગવાન કહે, ખરી વાત. એને તરત જ ભગવાનને રૂક્ષ્મણીજી રથ ખેંચવા લાગ્યા. રથ ખેંચતા ખૂબ તરસ લાગી. રૂક્ષ્મણીજી જળ પીવા તૈયાર થયા. તે જોઈ દુર્વાસાના ક્રોધ ચડ્યો. એકદમ બોલી ઉઠ્યા, હું બ્રાહ્મણ છું, તમે ક્ષત્રિય છો, પણ બ્રાહ્મણને જમાડ્યા પહેલા તમે જળપાન કરો છો. મારો તમને શાપ છે, તમારા બેવના વિયોગ થશે. દુર્વાસાએ શાપ આપ્યો, પણ કૃષ્ણએ કહ્યું, શાપ માથે ચડાવીશ, પણ તમે મારા ઘેર પધારો. હવે દુર્વાસાને ભાન થયું કે શાપ આપીને ભૂલ કરી છે. તેથી કહે, શાપ અપાઈ ગયો, તેથી હમણાં નહીં, 12 વર્ષ પછી હું આવીશ અને તમારો વિયોગ ટાળી આપીશ. નારદજી ધર્મરાજાને કહે છે, એવા આ ઋષિઓ ત્યારે ત્યાં ખાવા આવ્યા નથી, તારી પાસે કઈ માંગવા આવ્યા નથી. તેઓ તો પરમબ્રહ્મ પરમાત્માના દર્શન કરવા મારે ત્યાં
યજ્ઞમાં આવ્યા છે, માટે રાજા પ્રહલાદ કરતા પણ તું વધારે ભાગ્યશાળી છે. પરમાત્મા તારા સંબંધી થઈને આવે છે અને તારે ત્યાં રહે છે. તારા ઘરમાં ભગવાન વિરાજ્ય છે. પરમાત્મા તારી સભામાં છે, તારી સાથે જ છે, તારી સામે છે. નારદની વાત ખરી છે, આપણા ઘરમાં પણ ભગવાન છે. પણ નારદજી વસંત આંખ તો આપણને ભગવાનના દર્શન થાય તે સાંભળી ધર્મરાજા સભામાં ચારે તરફ જોવા લાગે, પણ તેને ક્યાંય પરમાત્મા દેખાતા નથી. કૃષ્ણ વિચારે છે કે આ નારદ હવે ચૂપ રહે તો સારું, નહીતર એ આજે મને જાહેર કરી દેશે. એવો કહે છે, નારદ તું મને જાહેર કરીશ નહીં, તું તારે જે કથા કરે છે તે કર્યા. પણ નારદ કોનું નામ? ભગવાને ઈશારે જાહેર કરવાની ના પાડી તો એમણે બમણો ગુસ્સો ચડ્યો. કહે, વિશ્વનાથ વિશ્વંભર પોતે અહીંયા સભામાં વિરાજ્યા છે. એ સાંભળી ધર્મરાજા નારદજીને પૂછે છે, વિશ્વનાથ ક્યાં છે? વિશ્વંભર ક્યાં છે? મને તો ક્યાંય તે દેખાતા જ નથી. ક્યાં છે મને કહો. હવે નારદજીથી રહેવાયું નહીં. ભગવાન નારાજ થાય તો ભલે થાય, હું એમને જાહેર કરીશ. એમનું કામ છુપા રહેવાનું છે અને મારું કામ એમને પ્રગટ કરવાનું છે. એટલે નારદજી ભગવાન શ્રી કૃષ્ણ તરફ આંગળી ચીધીને બોલ્યા, આ સામે બેઠા એ જ બ્રહ્મ છે, એ જ પરમ બ્રહ્મ. એમના જ દર્શન કરવા આ બધા ઋષિઓ આવ્યા છે. પ્રભુએ માથું નીચું નમાવ્યું, કહે છે કે હું બ્રહ્મ નથી. નારદ ખોટું કહે છે. નારદજી કહે છે, એ જ જેને જુઠ્ઠું બોલવાની ટેવ પડી ગઈ છે. નાનપણમાં માટી ખાધેલી હોય તો યશોદામાને કહે, માં મેં માટી ખાધી નથી. આ બધા જૂઠું કહે છે. આ જ એમની લીલા છે. હવે ધર્મરાજાને પરમાત્માના દર્શન થયા. ઈશ્વરને તો સામે જ છે, હાજર જ છે, પણ નથી દેખાતો. તે કોણ દેખાડે, કોણ એ દ્રષ્ટિ આપે? તે માટે નારદની જરૂર. પ્રહલાદ ચરિત્ર સાંભળ્યા પછી ધર્મરાજા નારદજીને મનુષ્યનો ધર્મ પૂછે છે. મનુષ્યનો સાચો મિત્ર ધર્મ છે. કોઈ પણ સાથ ના આપે ત્યારે ધર્મ સાથ આપે છે. કદાચ પૈસાનો નાશ થતો હોય તો થવા દેજો, પણ ધર્મ ન જાય તે જોજો, નહીં તો ધર્મ ને પૈસો બે જશે. મનુષ્ય માને છે કે સર્વ સુખનું સાધન ધન છે, પણ આ અજ્ઞાન છે. સર્વ સુખનું સાધન ધન નહીં પણ ધર્મ છે. માનવ સૃષ્ટિનું સંચાલન કરવા ભગવાનને જે કાયદા બનાવ્યા એ જ ધર્મ છે. આજના બનાવેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે, કારણ કે જેવા કાયદાના બનાવનાર તેવા જ કાયદા. એમાં એ સ્થિતિ જ નહીં. હવે નારદજી ધર્મ સમજાવતા સાધારણ ધર્મ અને વિશિષ્ટ ધર્મની વાત કહે છે. સાધારણ ધર્મ એટલે કે સર્વનો ધર્મ, સર્વે પાળવાનો ધર્મ, મનુષ્ય માત્રનો ધર્મ. નારદજી ધર્મમાં 30 લક્ષણો ગણાવે છે. એમાં પહેલું લક્ષણ સત્ય અને છેલ્લું આત્મા સમર્પણ સત્ય છે. ઈશ્વરનું સ્વરૂપ છે. સત્ય એ સાધન છે. સત્ય દ્વારા સત્યનારાયણમાં લીન થવાનું છે. સત્યમાં દ્રઢ શ્રદ્ધા રાખો. મહાભારતમાં સત્યની વ્યાખ્યા કરેલી છે. સર્વેનું કલ્યાણ થાય એવું વિવેકથી બોલવું એ સત્ય છે. શ્રી કૃષ્ણ અસત્ય બોલે છે, સત્ય છે. દ્રોણાચાર્ય મૃત્યુ પ્રસંગે શ્રી કૃષ્ણ અસત્ય બોલ્યા કે અશ્વત્થામા નામનો હાથી મરે. તે વખતે યુક્તિથી કહે છે કે અશ્વત્થામા માર્યો છે. દ્રોણાચાર્ય ધર્મરાજાને પૂછે છે. શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે અશ્વત્થામા હણાયો. એમ કહો, સર્વના કલ્યાણની દ્રષ્ટિ વિવેકથી બોલવું એ સત્ય. એ વ્યાખ્યા પ્રમાણે કૃષ્ણ આ કહે છે કે પાંડવો જીતે એટલે પાંડવોનું કલ્યાણ, દુર્યોધન પર મરે એટલું તે કલ્યાણ. પણ એમાં દ્રોણનું કલ્યાણ કેવી રીતે? સર્વના કલ્યાણમાં દ્રોણનું કલ્યાણ પણ જોઈએ ને. તો ધર્મનું રક્ષણ કરવા માટે જ કરે, પણ દ્રોણાચાર્ય બ્રાહ્મણ હોવા છતાં અધર્મનું યુદ્ધ કરે છે. તેથી દ્રોણાચાર્ય પાપ કરતા અટકાવવા અને એવી રીતે દ્રોણાચાર્યનું પણ કલ્યાણ કરવા શ્રી કૃષ્ણ આ પ્રમાણે આજ્ઞા કરે છે. ધર્મરાજા દ્રોણાચાર્ય સાંભળે તેમ બોલે છે કે અશ્વત્થામા હણાયો, અને પછી ધીમેથી બોલે છે, નર વા કુંજરો વા, એટલે કે કા નર કા કુંજર. દયા અને ધર્મનું બીજું લક્ષણ છે. તુલસીદાસે કહ્યું કે કટમાં પ્રાણ છે ત્યાં લગી દયા કર્યા કરવી, પણ દયા વિવેકથી કરો. ત્રીજું લક્ષણ પવિત્રતા. પવિત્રતા રાખવી એ સર્વનો ધર્મ છે. લોકો આજકાલ શરીરને બહુ શુદ્ધ રાખે છે, પણ મનને કોઈ શુદ્ધ રાખતા નથી. મન શુદ્ધિ એ ચિત્ત શુદ્ધિ જરૂરી છે. શરીર કરતા મનથી પાપ વધારે થાય છે. તન મન શુદ્ધ રાખો, પછી આવે તપસ્યા. વાણી, વર્તન અને વિચારોને શુદ્ધ રાખો. તપસ્યા એ પછી તિતિક્ષા. તિતિક્ષા રાખવી એ સર્વનો ધર્મ છે. ભગવત કૃપાથી જે સુખ દુઃખ આવે છે તે સહન કરજો. શત્રુ પ્રત્યે પણ સદભાવ રાખજો. કોઈ પણ દુઃખમાં ધીરજ ખોઈ ન બેસવી. એ મહાત્મા પ્રભુના નામનો જપ કરતા જતા હતા. રસ્તામાં ધોબીએ કપડા ધોઈને સૂકવેલા ભૂલથી તે કપડા ઉપર એમનો પગ પડ્યો. ગુસ્સે થઈ ધોબી લાકડીથી મહાત્માને મારવા લાગ્યો. ભગવાને વિચાર્યું કે સાધુ મારું નામ લે છે અને હું તેમને રક્ષણ નહીં કરું તો મારી આબરૂ જશે, એટલે ભગવાન તેમની મદદે થયા. એટલામાં મહાત્મા સહનશીલતા ગુમાવી. મહાત્માને થયું કે હું પણ તગડો છું, ધોબીને પહોંચી વળીશ. ધોબીને મારવા મહાત્માએ લાકડી ઉગામી. એ જોઈ પ્રભુ ત્યાંથી પાછા ફરી ગયા.
ત્યારે લક્ષ્મીજી પૂછે છે, તમે પાછા કેમ આવ્યા? પ્રભુએ જવાબ આપ્યો, બે ધોબીઓ લડે છે તો લડવા દો, મારી હવે શી જરૂર છે? જીવદેન થઈ ઈશ્વરના ચરણમાં રહે તો અપમાનિત શરીર તેના ઉપર નહીં થાય, તેનામાં અભિમાન થશે તો અસર થશે. આ સહન શક્તિનું નામ તિતિક્ષા છે. ધર્મનું છઠ્ઠું લક્ષણ અહિંસા છે. તન, મન અને વાણીથી કોઈને દુભાવ નહીં, તે અહિંસા છે. જેના સંગથી સ્વભાવ બદલાય એ સંત છે. ઋષિ મુનિઓના આશ્રમમાં પશુઓ હિંસક સ્વભાવ છોડી શાંતિથી બેસતા એ માત્ર ભૂતકાળની વાત નથી, આજે પણ એ બને છે. સાતમું લક્ષણ એ બ્રહ્મચર્ય. શરીરથી ઘણા બ્રહ્મચર્ય પાડે છે, પરંતુ આંખથી અને મનથી બ્રહ્મચર્ય પાડનાર ઓછા છે. મનને સ્થિર કરવાનું સાધન છે. બ્રહ્મચર્ય તન મનથી સ્પર્ધા સુધી તે બ્રહ્મચર્ય. ત્યાગ કરવો એ મનુષ્ય માત્રનો ધર્મ છે. બાંધવું અને ભેગું કરવું એ ધર્મ નથી. સ્વાધ્યાય. સંત ગ્રંથ ચિંતન મનન એ સ્વાધ્યાય છે. આચરવામાં સ્વભાવને સરળ રાખવો, સ્વભાવમાં કુટિલતા કે આડી કુટી ન રાખવી, મનમાં હોય તે જ પ્રગટ કરવું. સંતોષ. ઈશ્વરે જે આપ્યું એમાં સંતોષ માને તે શ્રીમંત, પ્રભુએ જે આપ્યું છે તેને જે ઓછું માને તે દરિદ્ર. એક ભિખારીને રત્નની વીંટી મળી. તેણે વિચાર્યું કે મારા કરતા જે વધારે ભિખારી હોય તેને આ વીંટી આપું. રસ્તે જતા તેને જોયું કે શેઠ ને 5 બંગલા છે અને 6થો બંગલો બંધાવે છે. આ શેઠ તે વખતે મજૂરી બાબતે ઝઘડો કરતા હતા. ભિખારી શેઠને વીંટી આપી. શેઠ કહે, મારી પાસે ઘણું છે, હું ભિખારી નથી, મને શા માટે વીંટી આપે છે? ભિખારી કહે, તમારી પાસે ઘણું હોય તો નિત નવી મિલકતનો લોભ કેમ કરો? તમને સંતોષ નથી એટલે ભિખારી હું નહીં, તમે છો. સમદ્રષ્ટિ. સર્વમાં સમદ્રષ્ટિ રાખવી. ક્રિયામાં વિષમતા હોય તો ભાવમાં વિષમતા કદી કરવી નહીં. મૌન. વ્યર્થ કાંઈ ન બોલવું એ મૌન છે. મનથી ન બોલે તે મૌન. મૌનથી મને શાંતિ મળે ને પાપનો નાશ થાય છે. આત્મચિંતન. હું કોણ છું તેનો રોજ વિચાર કરવો. હું શરીર નથી, હું પરમાત્માનો અંશ છું. જન્મ પહેલા કોઈ સગા ન હતા અને મર્યા પછી કોઈ સગા નથી. બધી માત્ર માયા છે એવું રોજ ચિંતન કરો. મરતા પહેલા એક શેઠે પોતાની વહીમાં લખી રાખેલું કે ગંગા જમનાની મધ્યમાં લાખ રૂપિયા રાખ્યા છે. છોકરો વિચારવા લાગ્યો, ગંગાની જમના બે મોટી નદીઓ, તેની વચમાં જગા ક્યાંથી શોધી? ત્યારે જૂના મુનિએ કહ્યું, તમારા ઘરમાં ગંગા જમુના નામની 2 ગાયો છે. જે જગ્યાએ બાંધવામાં આવે છે તેની વચ્ચે આ રૂપિયા છે. આ દ્રષ્ટાંતનો આધ્યાત્મિક અર્થ એવો થાય છે કે ગંગા જમુના એ ઈગલા પિંગલા નામની 2 નાળીઓ છે. તેની મધ્યમાં સુષુમ્ના નાડી છે. કોઈ ગુરુ આ સુષુમ્ના નાડીને જાગૃત કરી આપે ત્યારે બુદ્ધિ બ્રહ્મના દર્શન થતા નથી. પેલા શેઠને આ છોકરાને ગંગા જમનાની ખબર નથી, એના જ ઘરમાં એ છતાં એમ આપણે આપણી અંદર જો ગંગા જમના છે તેની ખબર નથી. પછી દ્રવ્ય રૂપી પ્રભુ જડે ક્યાંથી? ગુરુ બતાવે જ છે કે જડે ધર્મના બીજા કૃષ્ણ કીર્તન સ્મરણ જેવા નમસ્કારો અને આત્મસમર્પણ વગેરે છે. હું પરમાત્માનો છું એવું સતત ચિંતન કરવાથી જીવને પરમાત્મા અપનાવે છે. પરમાત્માને આત્મસ્મરણ કરવું એ સર્વેનો ધર્મ છે. તે પછી વિશિષ્ટ ધર્મો બતાવ્યા છે. એક બ્રાહ્મણ, બીજો ક્ષત્રિય, ત્રીજો વૈશ્ય, ચોથો શુદ્ર. આ 4 વર્ણો ઈશ્વરના અંગમાંથી નીકળે છે. આ બધા ઈશ્વરના સ્વરૂપમાં રહેલા 4 મણી એક અંગ બને છે તેવી ભાવના રાખો. શાસ્ત્રમાં હરિજનની ક્યાંય નિંદા કરી નથી, પણ સર્વ પોતપોતાનો ધર્મ પાળે એમ કહ્યું છે. અધ્યયન, દાન લેવું, દાન આપવું, યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવું એ બ્રાહ્મણોના 6 ધર્મો છે. ક્ષત્રિય પ્રજાનું રક્ષણ કરવું, વૈશ્ય ગૌરક્ષા, ઋષિ અને વ્યાપાર કરવા, પોતાની આજીવિકા ચલાવી, શુદ્ધ 3 વર્ગોની સેવા કરવી. તે પછી સ્ત્રીઓના ધર્મોનું વર્ણન કર્યું છે. સ્ત્રીનું હૃદય લાગણી પ્રધાન હોય છે. તે પછી પતિમાં ઈશ્વરની ભાવના રાખે. સ્ત્રીને મુક્તિ જલ્દી મળે છે એમ કહ્યું છે. તે પછી 4 આશ્રમ બતાવ્યા છે. મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું છે. હાલના સંજોગોમાં જોતા મનુષ્યની 23 વર્ષની ઉંમર સુધી બ્રહ્મચર્યનું પાલન કરે, 24 થી કરી અને 40 વર્ષની ઉંમર સુધી ગૃહાશ્રમમાં રહે, 40 થી 50 વર્ષની ઉંમર સુધી વાનપ્રસ્થામાં રહે અને 50 વર્ષની ઉંમર પછી સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરે. બ્રહ્મચર્ય એ સરવાળો છે અને ગૃહાશ્રમ એ બાદબાકી છે. વાનપ્રસ્થ ધર્મમાં સમયનો વધારો કરી ફરીથી શક્તિને વધારવાની છે. શક્તિનો ગુણાકાર કરવાનો છે. સંન્યાસ આશ્રમ એટલે કે ભાગાકાર. વર્ણાશ્રમની મર્યાદાઓ જીવનને ઈશ્વર પાસે જવાની તપસ્યા છે. બ્રહ્મચારી મિતાહારી રહે. બ્રહ્મચારીનો આહાર અતિ સાત્વિક હોય. જેને બ્રહ્મચર્યનું પાલન કરવું છે તે ઇન્દ્રિયો ઉપર જરા પણ વિશ્વાસ ન રાખે. મોટા ઋષિઓ ભૂલા પડ્યા છે તો સાધારણ તો વાત જ શી કરવી. માટે અતિ સાવધાન રહેવાની જરૂર છે.
ગૃહસ્થ સંન્યાસ લેતા પહેલા વાનપ્રસ્થ ધર્મનું પાલન કરે તેવી ગ્રંથોનું અધ્યયન કરે. વૈરાગ્ય દ્રઢ થાય તો સંન્યાસ લે. વૈરાગ્યને દ્રઢ કરવા માટે પારે તૈયારી કરવી જોઈએ. સ્વાધ્યાય અને સત્સંગ એમાં મુખ્ય છે. પરમાત્મા માટે સર્વ સુખનો ન્યાસ કરવો એટલે કે ત્યાગ કરવો એ સંન્યાસ છે. એક વખત ભગવાન દત્તાત્રેયને પ્રહલાદે પૂછેલું, તમે કોઈ ભોગ ભોગવતા નથી તેમ છતાં હષ્ટપુષ્ટ છો, તેનું કારણ શું? દત્તાત્રેય કહે, મેં સમજી લીધું કે સુખ ભોગવવાની ઈચ્છા એ દુઃખ છે, એટલે મારો આનંદ હું મારા આત્મ સ્વરૂપમાંથી મેળવું છું. મધમાખી જેમ મધ એઠું કરે છે તેમ લોકો બહુ કષ્ટ વેઠી ધન એકઠું કરે છે, પણ મધમાખીના મધની જેમ તેને બીજો જ કોઈ ભોગવે છે, એટલે કંઈ પણ એકઠું કરવું નહીં. એ હું મધમાખી ગુરુ પાસેથી શીખ્યો છું. તેવી રીતે અજગર ગુરુ પાસેથી હું શીખ્યો છું કે નિશ્ચિત પડી રહેવું, એને જે આવી મળે તેમાં સંતુષ્ટ રહેવું. આથી મને વૈરાગ્ય અને સંતોષની પ્રાપ્તિ થઈ છે. ગૃહસ્થ ધર્મની વાત કરતા કહે છે કે સાવધાન થઈ પતિ પત્ની પવિત્ર જીવન ગાળે તો સંન્યાસીને જ આનંદ મળે છે. તે જ આનંદ ગૃહાશ્રમીને પણ મળે. પવિત્ર જીવન ગાળનાર પતિ પત્ની સાધુ સંતોની સેવા કરી પરમાત્માને પુત્ર રૂપે ગોદમાં રમાડશે. સ્ત્રીનો સંગ એ સત્સંગ બને તો ગૃહાશ્રમ દિવ્ય બને છે. ગૃહસ્થને ઘેર સંન્યાસી આવે છે. ગૃહાશ્રમ શ્રેષ્ઠ છે. ગૃહસ્થ સમજી લે કે ઘરમાં ભરેલું સારું નથી, કોથળીમાં ભરેલું મારું નથી, અને ભાણામાં આવેલું એ મારું નથી. મારા પેટમાં ગયું એટલું મારું, એટલું તારું નથી, અને તને પછી એટલું જ તારું છે. ગૃહાશ્રમનો મહિમા અપાર છે. દાન ગૃહાશ્રમમાં વિશેષ કરીને થઈ શકે છે. તેથી ગૃહાશ્રમમાં દાન કરવા ખાસ આજ્ઞા કરી છે. દાનથી ધનની શુદ્ધિ થાય છે. ગૃહસ્થની ખાસ એક આજ્ઞા કરી છે કે વર્ષમાં એક માસ ગંગા કિનારે જવું, વર્ષમાં એક માસ ઠાકોરજી માટે કાઢવું. ઘરમાં બરાબર ભક્તિ થઈ શકતી નથી. તીર્થમાં નિવાસ કર્યા પછી ઘરને યાદ કરવું નહીં. તીર્થમાં બેસી અને ઘરને યાદ કરવા કરતા ઘરમાં રહીને ઈશ્વરનું ભજન કરવું સારું છે. સ્થાનોનો પણ મહિમા છે. સ્થાનનું વાતાવરણ હોય છે, એ વાતાવરણનો લાભ લેતા ખાતર સ્થાનની પસંદગી કરવી જોઈએ. ભક્તિ કરવામાં સ્થાન શુદ્ધિ બહુ જરૂર છે. માણિક્ય પુરાણમાં એક કથા છે. રામ લક્ષ્મણ જંગલમાંથી જતા હતા. એક જગ્યા લક્ષ્મણજીની બુદ્ધિ બગડી. કહે છે કે કઈ કહીએ તો રામને વનવાસ આપ્યો છે, મને નહીં. મારે રામની સેવા કરવાની શી જરૂર છે? ત્યારે રામજી કહ્યું, લક્ષ્મણ, આ જગ્યાની મારી રૂપાળી લાગે છે, તેનું પોટલું બાંધી રાખ. તો લક્ષ્મણે માટીનું પોટલું બાંધ્યું અને માટી દૂર કરી મૂકી. તરત એને સીતારામના પ્રત્યક્ષ ઈશ્વરના દર્શન થયા. પાછી પોટલી ઉચકી એટલે કે લક્ષ્મણ મનમાં સીતારામજી પ્રત્યે કુભાવ આવ્યો. લક્ષ્મણને આશ્ચર્ય થયું. તેમણે રામજીને કારણ પૂછ્યું. રામજી કહે છે, લક્ષ્મણ, તેમાં તારો દોષ નથી. આ માટી તેનું કારણ છે. જે ભૂમિમાં જેવા કામ થાય છે તેના પરિણામો તે ભૂમિના વાતાવરણમાં રહે છે. આ માટી જે ખેતરની છે તે ખેતરમાં શુદ્ધ ઉપશુદ્ધ નામના બે રાક્ષસો રહેતા હતા. તેઓ તપસ્યા કરી બ્રહ્મા પ્રસન્ન થયા. રાક્ષસોએ માંગ્યું, અમે અમરે રહીએ એવું વરદાન આપો. બ્રહ્માએ વરદાન તો આપ્યું, પણ કહ્યું કે તમે બે ભાઈ અંદર અંદર બાંધશો ત્યારે તમારું મરણ થશે. આ બંને ભાઈઓ વચ્ચે ગાંઠ પ્રેમ, એટલે તેમને ખાતરી કે અમારી વચ્ચે કોઈ ઝઘડો થવાનો નથી, એટલે કે અમે કદી મરવાના નથી. અમને કોણ મારે એવું છે એમ સમજી શુદ્ધ ઉપશુદ્ધે ત્રાસ વર્તાવ્યો. તેથી બ્રહ્માએ તેમને મારવા અપ્સરા લીલોતમને મોકલી. લીલોતમને જોઈને તેને પરણવા બંને ભાઈ અંદર અંદર બાજ્યા અને બેઉ મરી ગયા. એમને એ સંસાર માટીમાં છે, માટે ગૃહસ્થ પુરુષ ઘરને પવિત્ર રાખે. પવિત્ર સ્થળે જઈ થોડો વખત પણ રહે ને પવિત્ર સ્થળના વાતાવરણનો લાભ લે. હવા ખાવાના સ્થળો સુંદર હશે, પણ ભગવાનને લીલા કરી છે ને જ્યાં સંત મહાત્માને વર્ષોના વર્ષો પ્રભુનું ચિંતન કર્યું તેવા સ્થળે જવાની માનવીની બુદ્ધિમાં ફરક પડી જાય છે. કામનાઓનો મૂળ સંકલ્પ છે, એટલે કે સંકલ્પનો ત્યાગ કરી કામનાઓને જીતવી. મનમાં સુખ ભોગવવાનો સંકલ્પ એ દુઃખનું કારણ બને છે. કામનો સંકલ્પ પૂર્ણ ન થાય એટલે કે ક્રોધ થાય છે. માટે કામનાઓનો ત્યાગ એટલે કે ક્રોધ પર જીત. નિશ્ચય કરો, મને દુઃખ આપનાર ક્રોધ ઉપર જ હું ક્રોધ કરીશ, મને એને હરાવીશ. આવા નિશ્ચય આગળ બોધનું કંઈ ચાલશે નહીં. આમ પછી ક્રોધ પછી લોભ આવે છે. ધનને સંસારી લોકો અર્થ કહે છે, પણ અર્થ એ તો ખરેખર અનર્થ છે એમ સમજી લોભને જીતવો જોઈએ. ઉપનિષદ કહે છે કે આ શરીર એ રથ છે, ઇન્દ્રિયો જેને જોડેલા ઘોડા છે, મન એ ઘોડાની લગામ છે, શબ્દાદિ વિષયો જુદા જુદા માર્ગો છે, બુદ્ધિ એ રથને હાંકનારો સારથી છે, અને ચિત્ત એ રથને બાંધવાનું ઈશ્વર છે. સર્જેલું મોટું બંધન છે. 10 પ્રાણો એ રથની ધરી છે. ધર્મ અધર્મ એ રથના બે પૈડા છે. મન એ ઘોડાઓની લગામ છે.
શબ્દાદી વિષયો જુદા જુદા માર્ગો છે. બુદ્ધિ એ રથનો હાંકનારો સારથી અને ચિત્ત એ રથને બાંધવાનો ઈશ્વરે સર્જેલું મોટું બંધન છે. 10 પ્રાણો એ રથની ધરી છે. ધર્મ અધર્મ એ રથના બે પૈડા છે. અહંકાર જીવ એ રથમાં બેસનારો રથી છે. ઓમકાર એ જીવનું ધનુષ્ય છે. શુદ્ધ જીવ એનું બાણ છે. પરમ બ્રહ્મ એ તાકવાનું નિશાન છે. રાગ દ્વેષ લોભ શોક મોહ ભય મદ માન અપમાન અસૂયા હિંસા મત્સર પ્રમાદ શુક્તા અને નિદ્રા વગેરે શત્રુ છે. આ મનુષ્ય શરીર રૂપી રથ પોતાને વશ છે ત્યાં સુધીમાં જે મનુષ્ય ગુરુ ચરણોની સેવા કરી તીક્ષ્ણ જ્ઞાન રૂપી તલવાર થઈ રાગ દ્વેષાદી શત્રુઓને જીતવા પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ જો એમ ન કર્યું તો તે રથમાં બેઠેલા પ્રમાદી જીવને બુદ્ધિ રૂપી સારથી અવળે માર્ગે લઈ જઈ વિષયો રૂપી ચોરો વચ્ચે લાવી મૂકે છે. પછી એ ઘોડા અને સારથી સહિત તે રથ સંસાર રૂપી કુવામાં પડે છે. માટે ગૃહસ્થે રોજ થોડો સમય પણ ભગવાનનું ધ્યાન ધરવું. ગૃહસ્થ હું કમાઉં છું, હું ધન પેદા કરું છું એવું અભિમાન ન રાખે. દ્રવ્ય મારું છે એવું અભિમાન પણ ન રાખે. દ્રવ્ય એ સર્વેનું છે, કારણ કે જગતમાં જે તેમના માલિક પરમાત્મા છે. ગૃહસ્થે હંમેશા એ ભાવના કરવી કે હું પરમાત્માનો દાસ છું, પરમાત્મા મને અપનાવી બ્રહ્મરૂપ બનાવે ત્યારે ખરું. આવા દાસ્ય ભાવથી જીવન સુધરે છે, મરણ સુધરે છે. જીવન સુધરવાની પહેલી જરૂર છે. કમાયેલું દ્રવ્ય એ પ્રભુનું છે ને પ્રભુને અર્પિત છે એવી ભાવના કરવાથી જીવ મિલન ભાવથી ને વાસનાથી મુક્ત બને છે. ભાગવતમાં વાત્સલ્ય ભાવ મધુર ભાવ વગેરેનું વર્ણન છે, પણ એ બધા ભાવો દાસ્ય ભાવયુક્ત છે. દાસ્ય વગર ઈશ્વરનું શરણ સ્વીકારાતું નથી. ભક્તિ અને સેવામાં પ્રેમ મુખ્ય છે. માટે એકાંતમાં બેસી હરિ કીર્તન કરો. કીર્તનથી મન શુદ્ધ બને છે, ભાવના દ્રઢ બને છે. જે ભગવાન અજમિલ જવાનો ઉદ્ધાર કરે તે મારો પણ કરશે જ એવી દ્રઢ શ્રદ્ધા રાખો. વૈષ્ણવના દિલમાં અશ્રદ્ધા અવિચળ હોય છે. તે ભક્તો પ્રહલાદના દ્રષ્ટાંત પરથી સમજાય છે. જીવનને મરણનો મોટો ભય છે. કોઈ પણ મરણનો હુમલો થશે તેની ખબર નથી. તેથી પડે તેની સાથે જ તૈયારીમાં તેણે રહેવું જોઈએ. તે માટે તેણે તન મન કાબુમાં રાખવા જોઈએ અને સતત પરમાત્માના ચિંતન દ્વારા તેને શુદ્ધ કરવા જોઈએ. પરમાત્માના શરણ વિના પરમાત્માની કૃપા થતી નથી અને પરમાત્માની કૃપા વિના તન મનની શુદ્ધિ થતી નથી ને બુદ્ધિના તરંગો સંકલ્પો વિકલ્પો તથા શાંત નથી. એટલા માટે જીવ પ્રહલાદે કરેલી પ્રભુની પ્રાર્થનાનો સતપાઠ કરતા રહેવાની જરૂર છે. પ્રહલાદને જે મળ્યું છે તે પોતાની પાસે પોતે દુઃખ ભોગવી બીજાને સુખ આપે તે સંત. સંત બધા નહીં થઈ શકે પણ સજ્જન તો બધા થઈ શકે છે. અહીં 7મો અધ્યાય પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ.